એ લોકો ખોટે ખોટા દબાણ હટાવશે પણ આવા કામ નહીં કરે. બોર્ડ લાગ્યા હશે રોડ ઉપરથી હટાવી જશે કે આ બોર્ડ હટાવો, બરાબર. કામ કાંઈ નથી કરતા, જે છે એ હટાવે છે. અરે હટાવો તમે ભલે, પણ પહેલા લોકોની જે પ્રાથમિક જરૂરિયાત જે અટકેલી છે, જે અટકેલા કામ છે, જે લોકોના મતલબ રોડ રસ્તા ગટરના જે અટકેલા કામ છે, જે ગ્રામ પંચાયતોમાં આવતા હતા, એનો ફોલોઅપ લઈને ઈ કામ તો પૂરા કરો. તમે તમારા રોડ બનાવો, દબાણ હટાવો, એ બધી તો બે નંબરની વસ્તુ છે, પણ પહેલા આ તો પૂરા કરો કામ. નમસ્કાર મિત્રો, અત્યારે હું અતંજારની અંદર આવતી આ સોસાયટી છે મામાનગર સિટી, જલારામનગર. જોઈ શકો છો મારા પાછળ દ્રશ્યોમાં અનેક રહીશો અત્યારે સાથે મળ્યા છે. કારણ કે જે પાયાના જે પ્રશ્ન હોય, અત્યારે સમજી શકો છો કે નગર એટલે શું? ન એટલે નળ, ગ એટલે ગટર અને ર એટલે રોડ રસ્તા. પરંતુ આવી પ્રાથમિક જરૂરિયાતો આમાં જે મળવી જોઈએ, પાયાની જરૂરિયાતો, અત્યારે આ સોસાયટી એનાથી વંચિત છે. કારણ શું છે કે એક ઘરઘંટી કહેવાય કે ઘંટી કહેવાય, એની વચ્ચે પીસાતું આ સોસાયટી છે. કારણ કે અત્યારે આ અતંજાર ગામ છે એ મહાનગરપાલિકામાં આવી ગયું છે, અને અત્યારનો સમય એવો છે કે અતંજાર ગામના લોકો ઉપર જઈ અને સ્ટે લઈ આવ્યા છે. એના કારણે આ સોસાયટીનું કામ જે ગટરનું ચાલુ હતું એ કામ અત્યારે બંધ થઈ ગયું છે. ત્યારે લોકોનો અત્યારે પ્રશ્ન છે, 60 જેટલા મકાનો આવેલા છે અને 250 થી 300 લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે. ત્યારે મુખ્ય જે એનો પ્રશ્ન હોય ગટરનો અને પાણીનો, એ અત્યારે બે વસ્તુથી અત્યારે વંચિત છે લોકો. અને છેલ્લા 7 વર્ષ થઈ ગયા, જી છેલ્લા 7 વર્ષથી આ જે પાયાના પ્રશ્નોની જરૂરિયાત હોય એનાથી અત્યારે વંચિત છે. ત્યારે સોસાયટીના અગ્રણી છે તેમનાથી વાત કરશું. જેમ ઘર ઘંટી હોય, ઘંટી આપણે કહેવાય, જેમ બે બાજુ પીસાતી હોય, તમારી સોસાયટીની અત્યારે એવી હાલત છે, શું કહેશો? અમે લોકો અહીંયા 7 વર્ષ પહેલા મકાન લીધું અને અમે લોકો રહેવા આવ્યા, ત્યારે અમે આ અતંજાર ગ્રામ પંચાયતમાં આવતા હતા, બરાબર. તો અહીંયા અમને ગટર અને પાણીની સગવડ નહોતી. તો અમે લોકો અહીંયા અરજી કરી, ત્યાંના તલાટી પાસે ગયા, ત્યાંના સરપંચ પાસે ઘણા ધક્કા ખાધા. તો એ લોકો હા કરતા. છેલ્લે અમે માલતીબેન પાસે પણ ગયા, તો માલતીબેને પણ કીધું કે હા હું કરાવી દઈશ, પણ કોઈ અમારો પ્રશ્નનો ઉકેલ ન કર્યો. અને અમારા બિલ્ડર એક્સપાયર્ડ થઈ ગયા હાર્ટ એટેકમાં. પછી મેં સ્વાગતમાં, જે ગાંધીનગર એક સ્વાગત છે, જે મોદીએ એક એપ્લિકેશન છે, એમાં મેં એપ્લિકેશન નાખી, ઓનલાઈન મેલ કર્યો. તો એના કારણે પછી એ લોકોનો રિપ્લાય આવ્યો અને એ લોકો ગાંધીધામ નગરપાલિકામાં મને બોલાયો. તો એ લોકોએ કીધું કે ઠીક છે, અમે તમારું કામ કરી દેશું. તો એ લોકો અહીંયા તલાટીને જાણ કરી અને તલાટીએ મને બોલાયો અને તલાટી કે ઠીક છે, કે તમે આટલી ઉપર કમ્પ્લેન કરી દીધી, અમે કરી દઈએ. અમારા કે મેં કીધું હું બધે ધક્કા ખાઈને થાક્યો, પણ કોઈ લોકો જવાબ આપતા નહોતા. તો એ લોકોએ પછી ગ્રાન્ટ પાસ કરાવી, કારણ કે એ લોકોને ઉપરથી પ્રેશર આવ્યું, એટલે ગ્રાન્ટ પાસ કરાવી. તો ગટરનું કામ હજી ચાલુ જ થયું અમારું. એક ગ્રાન્ટ પાસ થઈ 4 લાખ 4.5 લાખની, અને કાંક 200 મીટર જેવું ગટરનું કામ અમારે ચાલુ થયું. ત્યાં ગાંધીધામ જતું રહ્યું મહાનગરપાલિકામાં. હવે મહાનગરપાલિકામાં જવાના કારણે આ લોકો અતંજાર વાળાઓને જે બી પ્રોબ્લેમ હોય, એ લોકોએ સ્ટે લીધો કે અમારે મહાનગરપાલિકામાં નથી જવું. તો હવે એ લોકોના સ્ટેના કારણે અમારું કામ રોકાઈ ગયું. હવે અમે તલાટીનો કોન્ટેક્ટ કર્યો, તલાટી કે અમે નહીં કરીએ કામ. અને મહાનગરપાલિકાની ઓફિસે ગયા તો એ લોકોએ કીધું કે જ્યાં સુધી સ્ટે પૂરો નહીં થાય ત્યાં સુધી અમે કામ નહીં કરીએ. હવે આજે અમે 250-300 જણા અહીંયા રહીએ છીએ. અહીંયા છોકરાઓ બીમાર પડે છે, બરાબર. આ ગટરનું પાણી અમારા ઘરમાં આવી જાય છે. અત્યારે બારે નિકાલ કર્યો છે એમને ખુલ્લામાં, પણ એના કારણે કેટલી બધી બીમારીઓ રોગચાળા ફેલાશે, એની જવાબદારી કોણ લેશે, બરાબર. અને અમારે પાણી તો આવતું જ નથી. જ્યારથી રહેવાય ત્યારથી ગ્રામ પંચાયતે અમને પાણી અથવા ગટર લાઈન આપી જ નથી 7 વર્ષ થયા, બરાબર. અમને એકવાર તો ખોટા બિલ આવી ગયા હતા કરના, કે ભાઈ તમારું મકાનનો ટેક્સ લાગશે. પછી અમે ગયા, કીધું કેનું બિલ આપ્યું તમે? અમને પાણી ગટર તો તમે આપતા નથી, તો અમે પ્રોપર્ટી ટેક્સ કેનો આપીએ? તો એ લોકો ઠીક છે ના આપો. એટલે આવું બધું અહીંયા થઈ રહ્યું છે. એટલે અમે લોકો બહુ હેરાન છીએ અહીંયા. અને અમે આ અમારો પ્રશ્ન વિનોદ ચાવડા સાહેબ તથા આપણા ગૃહ મંત્રાલય સુધી અમે અમારો પ્રશ્ન પહોંચાડવા માંગી છીએ. કારણ કે કોર્ટમાં કેસ છે, એટલે ગૃહ મંત્રાલયને જાણ થાય કે આ રીતનું, મતલબ આ રીતના કેસ હોય તો આને જલ્દી સ્ટે જે બી આપવું એ આપે. પણ અમારું કામ અહીંયા આ લોકોના કારણે અમે અહીંયા બીમાર પડશું તો એની જવાબદારી કોણ લેશે? એ અમે આ ગૃહ મંત્રાલય અને વિનોદ ચાવડા સુધી આ મેસેજ અમે પહોંચાડવા માંગીએ છીએ. છેલ્લે મારી માલતીબેનના હસબન્ડથી ફોન ઉપર વાત થઈ હતી, ત્યારે એને 6 મહિના થઈ ગયા. પણ એમણે પણ હા તો બધાએ પાડી, ના તો કોઈ જ નથી પાડી. પછી છેલ્લે મેં સ્વાગતમાં જયારે એપ્લિકેશન આપી, ઓનલાઈન એપ્લિકેશન કરી, કે જેનો જવાબ સ્વાગત વાળા આપે જ છે, જે નરેન્દ્ર મોદીની સાઈડ છે, તો એ લોકોએ ઉપરથી મારો સપોર્ટ કર્યો અને એ લોકો અહીંયા નગરપાલિકામાં મેલ કરી અને મને બોલાવવામાં આવ્યો. તો ઈ કમ્પ્લેન્ટ થી મારું કામ થયું છે. બાકી કોઈ મારા કામમાં ઇન્ટરેસ્ટ લીધો નથી અમારા સોસાયટીમાં. છેલ્લે આ જે બધા ધક્કા થયા મહાનગરપાલિકામાં બધું ગયું, એના બાદ કાંઈ નહીં, અમારું કામ ચાલુ હતું. ના, એના બાદ ગયા હતા અમે મળવા, મહાનગરપાલિકાની ઓફિસે ગયા હતા. તો એ લોકોએ કીધું કે ભાઈ અમે ના કરીએ, કારણ કે અમે હવે આવીએ તો અમારે લફડા થાય કે, બરાબર. અને ગામવાળા એમ કે છે કે અમે અત્યારે ના કરીએ, અમને કોઈ પૈસા ના આપે, બરાબર.
એટલે હવે અમે અમારી જે પ્રાથમિક જરૂરિયાત છે જેના કારણે અમારે કોઈ પણ મોટો પ્રોબ્લેમ આવી શકે છે, કોઈ બાળકો બીમાર પડે તો કાંઈ પણ તકલીફ થઈ શકે છે. અહીંયા બુજુર્ગો પણ ઘણા રહે છે જે લોકોને શ્વાસની તકલીફ છે અમુક જણાવને, તો એ લોકો પણ બહુ હેરાન છે ગટર ઉભરાય ત્યારે, અને પાણી તો આવતું જ નથી અમારે. અને અમુક લોકો એટલા બધા મતલબ મિડલ ક્લાસ છે કે જે લોકો બહારેથી પાણી મંગાવવામાં પણ સક્ષમ નથી. બરાબર. તો મિત્રો આ જો બે આજે મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતના દખામાં અત્યારે જોઈ શકો છો 250 થી 300 લોકો અત્યારે પોતાની પ્રાથમિક જરૂરિયાત નથી મેળવી શકતા, અને આ મુખ્ય મુદ્દો છે જે માલતીબેન મહેશ્વરીને સમજવો જોઈએ, કારણ કે બે અંગત દખાના કારણે અત્યારે લોકો ત્રાહિમામ પોકાર્યા છે. ત્યારે આ આપણો સમાચાર જોઈ, આ મીડિયામાં જોઈ, કારણ કે 450 જેટલી 4 લાખ જેટલી ગ્રાન્ટ પણ પાસ થઈ છે, તો ઈ ગ્રાન્ટનો જો સદુપયોગ કરી અને આમને જે પણ કાંઈ તકલીફ હોય એનું નિરાકરણ કરવામાં આવે તો 250 થી 300 લોકો અત્યારે પોતાની પ્રાથમિક જરૂરિયાત મેળવવામાં અત્યારે કામયાબ થઈ શકે એમ છે. પરંતુ આ અનીતિ કહેવાય કે કામ કરવાનો જે તરીકો હોય, જે ઢંગ હોય, ઈ લગભગ આ લોકોમાં મહત્વકાંક્ષા જ નથી કે અમે કઈ રીતે કામ કરીએ અને લોકો જેથી હેરાન ન થાય, પરંતુ અત્યારે કઈ રીતે લોકો હેરાન થાય અત્યારે એને જ પોતાની પ્રાથમિક જરૂરિયાત શાયદથી આ માનતા હોય, જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે કમિશનર હોય કે ગ્રામ પંચાયતમાં બેસતા જે તલાટી હોય કે સરપંચ હોય, એમને અત્યારે ખરેખર જોવું જોઈએ કે અત્તંજારમાં વસતા લોકોની શું સ્થિતિ છે. ત્યારબાદ જ અત્યારે આવા તમને પણ ખબર છે આવી રીતે મહાનગરપાલિકામાં નાખી દીધા અને તમારા કામકાજ રોકાઈ ગયા. તો આ 250 થી 300 જણા તે લાચાર છે, તો આ લોકોને કાંઈક એવું સમજવું તો જોઈએ કે ડાયરેક્ટ ડિસિઝન કરી નાખે. એ લોકો ખોટા દબાણ હટાવશે પણ આવા કામ નહીં કરે. બોર્ડ લાગ્યા હશે રોડ ઉપરથી હટાવી જશે કે આ બોર્ડ હટાવો, બરાબર. કામ કાંઈ નથી કરતા, જે છે એ હટાવે છે. અરે હટાવો તમે ભલે, પણ પહેલા લોકોની જે પ્રાથમિક જરૂરિયાત જે અટકેલી છે, જે અટકેલા કામ છે, જે લોકોના મતલબ રોડ રસ્તા ગટરના જે અટકેલા કામ છે, જે ગ્રામ પંચાયતોમાં આવતા હતા, એનો ફોલોઅપ લઈને ઈ કામ તો પૂરા કરો. તમે તમારા રોડ બનાવો, દબાણ હટાવો, એ બધી તો બે નંબરની વસ્તુ છે, પણ પહેલા આ તો પૂરા કરો કામ. અમારું કેવું ઈ જ છે સરકારને તથા અહીંયાના માલતીબેનને અને વિનોદભાઈ ચાવડાને, બરાબર, કે આ રીતનું અમારું કામ પૂરું કરો, કારણ કે અહીંયા ઘણા બધા લોકો રહે છે ને આમાં કોઈ પણ લોકોને જીવની જવાબદારી કોની રહેશે? અમે તો ગવર્મેન્ટ ઉપર જ નાખશું અહીંયા કાંઈ પણ થશે તો, બરાબર. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રોડની પરિસ્થિતિ કેવી છે. રોડ તો છે જ નહીં, લાઇટ પણ નથી. સ્ટ્રીટ લાઇટ જે થાંભલામાં હોવી જોઈએ અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ સોસાયટી દ્વારા નખાવવામાં આવી છે, અને પાણીની પણ વ્યવસ્થા નથી, અને ગટર. એટલે આ પ્રાથમિક જરૂરિયાત અહીંયા કોઈ જાતની કાંઈ છે જ નહીં. તો આની તાત્કાલિક ધોરણે આપણું વહીવટી તંત્ર છે એ આની સંભાળ લે. બાકી આવનારા દિવસોમાં હમણાં ઇલેક્શન નજીક જ છે કોર્પોરેટરના, ત્યારે અહીંયાની પબ્લિક પણ ચોક્કસથી જવાબ દેશે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, આદિપુર, કચ્છ, ગુજરાત.